નમસ્કાર મિત્રો, બ્રહ્મા અમૃત પુરાણમાં વર્ણવેલ ઘટના મુજબ એકવાર નારદ મુનિ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને કહે છે કે હે ભગવાન, તુલસી છે એ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે અને તે સમગ્ર લોકો દ્વારા પૂજનીય છે. દુનિયામાં પણ તેની પૂજા અર્ચના થાય છે. તુલસીની પરંપરા શું છે અને તેની સ્તુતિ માટે શું કરવું જોઈએ? મેં હજુ સુધી સાંભળ્યું નથી. હે પ્રભુ, તુલસીની પૂજા કયા મંત્રથી કરવી જોઈએ? સૌથી પહેલાં તુલસીની પૂજા કોને કરી? આ રીતે જ્યારે નારદજીએ પૂછ્યું, પછી ભગવાન શ્રી કૃષ્ણએ તેમને તુલસીની પૂજાનું મહત્ત્વ અને તુલસીની સામે દરરોજ જાપ કરવાના મહામંત્રનું મહત્ત્વ સમજાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ સ્ત્રી દરરોજ તુલસીની સામે આ મંત્રનો જાપ કરશે તે સૌભાગ્યશાળી બનશે. તેમજ જે પુરુષ તુલસીની સામે આ મંત્રનો જાપ કરે તો તેને અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે. જે ઘરમાં રોજ તુલસીની પૂજા થાય છે તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે. તુલસીનો આ મંત્ર રાજકલ્પ છે. રાજકલ્પ છે તે બધાને વરદાન આપનાર છે. જે કોઈ આ તુલસીની પૂજા અર્ચના સાચી પદ્ધતિ સાથે કરે છે, જે કોઈ આ મંત્રનો જાપ કરે છે તેને પૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સૌ પ્રથમ ભગવાન શ્રી હરિ વિષ્ણુ દ્વારા તુલસીની પૂજા કરવામાં આવી હતી. ભગવાન શ્રી હરિએ ઘીનો દીવો, ધૂપ, સિંદૂર, ચંદન, પુષ્પો વગેરેથી તુલસીની પૂજા કરી હતી. ભગવાન કૃષ્ણ કહે છે કે આ રીતે જે કોઈ તુલસીની પૂજા કરે છે તેને તેના તમામ રોગોથી મુક્તિ મેળવે છે. તેમજ તેના જન્મ જન્મના પાપ છે એ નાશ થાય છે અને તે વ્યક્તિ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. દરરોજ તુલસીની પૂજા અને મંત્ર જાપ કરવાથી વ્યક્તિ તમામ પ્રકારના પાપોથી મુક્ત થઈને ગૃહલોકમાં જાય છે. જે તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરે છે તેને કારતક માસમાં 10,000 ગાયોના પુણ્ય જેટલો લાભ મળે છે. તુલસીની પૂજા કરવાથી દાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેની પત્ની નથી તેને પત્ની મળે છે. જેને સંતાન નથી તેને સંતાનની પ્રાપ્તિ થાય છે. રોગી હોય છે તે રોગ મુક્ત થાય છે અને પાપી પણ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. મિત્રો, એવું કહેવાય છે કે આ ભગવાન શ્રી કૃષ્ણએ નારદ મુનિને તુલસીનું મહત્ત્વ કહ્યું હતું. હવે આપણે તુલસીને લગતી મહત્ત્વની વાતો જાણીએ અને ભગવાને કહેલા તે મહત્ત્વના મંત્રો વિશે જાણીએ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શાસ્ત્રો અનુસાર તુલસીનો ઉપયોગ જન્મથી મૃત્યુ સુધી કરવામાં આવે છે. તુલસીને એક શુભ છોડ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ રાખવાથી આસપાસનું વાતાવરણ છે એ શુદ્ધ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. તુલસીના છોડ ઘરની હવાને શુદ્ધ કરે છે. સાથે સાથે અનેક પ્રકારના વાસ્તુદોષોનો પણ નાશ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ છે એ યોગ્ય દિશામાં હોવો ખૂબ જ જરૂરી છે. જો ઘરમાં તુલસીનો છોડ છે એ યોગ્ય દિશામાં ન લગાવવામાં આવે તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તુલસીનો છોડ પણ ધીરે ધીરે સુકાવા લાગે છે, જેનાથી ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. કારણ કે ખોટી દિશામાં તુલસીનો છોડ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે, જેના કારણે ઘરમાં અનેક નુકસાન થાય છે. તુલસીનો છોડ છે એ હંમેશા પૂર્વ કે ઉત્તર દિશામાં જ લગાવવો જોઈએ. ઘરમાં તુલસીનો છોડ દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ, નહીંતર આ છોડમાંથી આવતી નકારાત્મક ઉર્જાથી તુલસીનો છોડ છે એ જલ્દી સુકાઈ જાય છે અને જો દક્ષિણ દિશામાં વાવવામાં આવેલો તુલસીનો છોડ પરિવારમાં ઉદાસી લાવે છે અને ઘરમાં નકારાત્મક વાતાવરણ આવે છે. તુલસીને જળ અર્પણ કરતી વખતે આટલી મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. મિત્રો, પહેલાં તો તુલસીની બાજુમાં ચપ્પલ, સાવરણી કે કચરો ન રાખવો જોઈએ. આનાથી તુલસીનું અપમાન થાય છે. તેમજ તુલસીનો છોડ એવા પાત્રમાં લગાવવો જોઈએ કે જેમાં બીજા છોડ ના હોય. તેમજ તુલસીના છોડમાં દૂધ ભેળવીને પાણી ચડાવવું એને બહુ શુભ માનવામાં આવે છે. તેમજ તુલસીના છોડને દૂધમાં જળ ભેળવીને ચડાવવું જોઈએ. તુલસીને દૂધ ભેળવીને અર્પિત કરવાથી તુલસી હંમેશા લીલી રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. ઘણી વખત સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે લોકો તેની સાથે જળ પણ ચડાવે છે, પરંતુ આમ સાંજના સમયે તુલસીને જળ અર્પણ કરવું એ અશુભ માનવામાં આવે છે. સાંજના સમયે તુલસીના છોડને પાણી ન ચડાવવું જોઈએ અને
તેને સ્પર્શ પણ કરવો ન જોઈએ. તુલસી પાસે દીવા પ્રગટાવતી વખતે દીવા નીચે ચોખાના થોડા દાણા રાખવા જોઈએ. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ છે એ જળવાઈ રહે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર તુલસી પાસે ક્યારેય પણ પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ. તેમજ ગંદકી હોય તેવી જગ્યાએ ભૂલથી પણ તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. તુલસીના છોડને હંમેશા ગંદકીથી દૂર જ રાખવું જોઈએ. જ્યાં હંમેશા પવિત્ર વાતાવરણ હોય છે, જ્યાં હંમેશા સ્વચ્છતા હોય, ત્યાં જ તુલસીનો છોડ હોવો જોઈએ. મિત્રો, હવે આપણે એ મહામંત્ર વિશે જાણીએ કે જે આપણે તુલસી માતાની આગળ બોલવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર તુલસીનો મંત્ર આ રીતે છે: મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આદિવ્યાધિ કરા નિત્ય તુલસી તવમ નમસ્તુતે. એવું માનવામાં આવે છે કે આ મંત્ર બોલીને જળ ચડાવવાથી અને પ્રદક્ષિણા કરવાથી દેવી લક્ષ્મી જલ્દી જ પ્રસન્ન થાય છે. આનાથી આપણે બધી બાજુથી સ્વચ્છ છીએ, કામનાની વચ્ચેથી અને વાણીની મધ્યથી સ્વચ્છ છીએ. આ બીજનો ભૂતકાળમાં પાઠ કર્યા પછી આ મહામંત્રનો દરરોજ તુલસી સમક્ષ જાપ કરવો જોઈએ. આ દશા મંત્રનો રોજ તુલસીની સામે જાપ કરવાથી દરેક પ્રકારના કામમાં સફળતા મળે છે. સ્ત્રીઓએ દરરોજ તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ. માત્ર તેનો જાપ કરવાથી તેમના ઘરમાંથી તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, આ રીતે તુલસીની પૂજા કરવાથી આપણને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને આપણું જીવન ધન્ય થઈ જાય છે. તેમજ આપણને ક્યારેય મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. તુલસીને ભગવાન વિષ્ણુની અર્ધાંગિની માનવામાં આવે છે. તેથી તુલસીની પૂજા કરવાથી વ્યક્તિને આશીર્વાદ મળે છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અને તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે અને રોગોથી પણ મુક્તિ મળે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તુલસીની પૂજાનું મહત્ત્વ શું છે. તુલસીની પૂજા કરવાથી મન શાંત થાય છે. તુલસીની સામે બોલવા જેવો મહામંત્ર આ પ્રમાણે છે: ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો અર્થ છે કે ભગવાન વિષ્ણુ, હું તમને નમન કરું છું. આ મંત્રનો જાપ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તુલસીની પૂજા કરવાની રીત કંઈક આ રીતે છે. સૌથી પહેલાં તુલસીના છોડને ધોઈને સાફ કરો. પછી તુલસીના છોડની સામે એક આસન પાથરો. પછી તુલસીના છોડ પાસે એક પાણીનો કળશ રાખો. એક દીવો, અગરબત્તી અને એક ચંદનનું તિલક અને એક ફૂલનો હાર અને તુલસીના કેટલાક પાંદડા. પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવો. ત્યારબાદ તુલસીના છોડ ઉપર પાણી, ચંદન તેમજ તુલસીના પાન ચડાવો. પછી તેની સામે દીવો અને ધૂપ કરો. તુલસીના છોડની સામે દીવો પ્રગટાવ્યા પછી તુલસીની સામે ભગવાન વિષ્ણુની આરતી કરો અને અંતે તુલસીના છોડને વંદન કરો. તો મિત્રો, ચાલો તમને જણાવી દઉં કે તુલસીની પૂજા કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હંમેશા સવારે તુલસીની પૂજા કરો. તેમજ તુલસીના છોડની આસપાસ સ્વચ્છતા જાળવી રાખવી. તુલસીની પૂજા કરતી વખતે મન શાંત રાખો. તુલસીની પૂજા કર્યા પછી તુલસીના પાન ખાઓ. તેમજ સાંજે તુલસીની પૂજા કરવાનું ટાળો, કારણ કે તેનાથી માણસને ઘણા વિઘ્નો સહન કરવા પડે છે. તુલસીની પૂજા કરવાથી માણસને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. તે મુજબ તુલસીની પૂજા કરવાથી માણસના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તુલસીની પૂજાનું ઘણું મહત્ત્વ છે. હિન્દુ ધર્મમાં તુલસીને એક પવિત્ર છોડ માનવામાં આવે છે. તે મુજબ તુલસીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે. ભગવાન વિષ્ણુની પત્ની અને તેને દિવ્ય લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તુલસીની પૂજા કરવાથી વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. તુલસીની પૂજાના ફાયદા આ મુજબ છે: ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તે મુજબ વ્યક્તિના પાપો નાશ થાય છે. તે મુજબ વ્યક્તિને મોક્ષ મળે છે અને રોગોથી મુક્તિ મળે છે અને માનસિક શાંતિ મળે છે. તે મુજબ વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. દરરોજ તુલસીની સામે વિડીયોમાં જણાવ્યા મુજબ મહામંત્રનો પાઠ કરવાથી વ્યક્તિને અપાર લાભ થાય છે. માતા તુલસીની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને મોક્ષ પ્રાપ્ત થાય છે. તેમજ શાસ્ત્રોમાં તુલસીને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. આથી જ આપણે તુલસીને શુદ્ધ પવિત્ર જળ અર્પણ કરવું જોઈએ. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.